આણંદમાં રિપેરિયા ફાઉન્ડેશનનો સેવા સંકલ્પ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય માટે 50 લાખની ચેરિટીની જાહેરાત। આણંદ શહેરમાં સામાજિક સેવા માટે પ્રતિબદ્ધ રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં વિશાળ સ્તરે સેવા કાર્યો હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે। સમાજ અને દેશ માટે એક સુવાસિત સેવા પ્રવાહ શરૂ કરવાની નેમ સાથે ફાઉન્ડેશને શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી માધુરીબેન પટેલે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગના લોકો ગૌરવભેર જીવન જીવી શકે તે માટે ચેરિટીના માધ્યમથી સહાય પહોંચાડવાની દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। શરૂઆતના વર્ષથી જ રિપેરિયા ગ્રુપ દ્વારા ₹50 લાખની ચેરિટીની ઘોષણા કરવામાં આવી છે। આ રકમ મુખ્યત્વે ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, મહિલાઓ માટે સ્વરોજગાર અને સશક્તિકરણ કાર્યક્રમો તેમજ આરોગ્ય સેવા અને સારવાર સહાય માટે વાપરવામાં આવશે। ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી સીધી અને પારદર્શક રીતે મદદ પહોંચાડવાનો છે। વલ્લભ વિદ્યાનગર ખાતે દબંગ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં દીકરીઓને કરિયાવર આપવામાં આવશે। આ પ્રસંગે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના અલ્પેશ પુરોહિત તેમજ રિપેરિયા ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી માધુરીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બંને આગેવાનો દ્વારા સમાજ હિતના કાર્યોમાં સર્વાંગી સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી। રિપેરિયા ફાઉન્ડેશનની આ પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી સકારાત્મક પ્રતિસાદ મળે અને આવનારા સમયમાં વધુ સેવાકીય યોજનાઓ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। મારું નામ માધુરી પટેલ છે। હું રિપેરિયા ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। મારું વિઝન એક જ છે કે હું આ ચેરિટી કરવા પાછળ શિક્ષણ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ કેન્દ્રો અને આરોગ્ય હબ ખોલવા જઈ રહી છું અને જલ્દીથી હું 2 હોસ્પિટલ સાથે MOU કરીને બી એ લગતા ગરીબ લોકોને હું ત્યાં જરૂરિયાત પહોંચાડીશ। તે સિવાય શિક્ષણ ક્ષેત્રે હું સ્કોલરશિપ બી કાઢીશ। જે જરૂરિયાતમંદ છોકરાઓ હશે એમની ફીસ પણ ભરાશે અમારી તરફથી, ફાઉન્ડેશન તરફથી। એના સિવાય આ 50 લાખની ચેરિટી આ વર્ષ દરમિયાન છે, પણ એવું નથી કે ખાલી 50 લાખથી અહીંયા અંત છે। 50 લાખની શરૂઆત છે અને આ જે બી ઇન્કમ છે એ પ્રોપર મારી બિઝનેસ વેન્ચરમાંથી જ આવે છે। હું ઇન્ડસ્ટ્રીયલ અને હોટલ સેક્ટર્સમાંથી જ છું, એટલે મને આ ઇન્કમનો જે મારો એક ભાગ આવશે એ જ ભાગ હું આમાં યુઝ કરવાની છું। મારે કોઈ જોડેથી દાન લઈને કરવાનું છે નહીં। બીજી એક વસ્તુ છે કે હું જે સમૂહ લગ્ન કરવા જઈ રહી છું તે પહેલાં એક સમૂહ લગ્ન 12 માર્ચે દબંગ ગ્રુપમાં થઈ રહ્યો છે હરિઓમ નગરની બાજુમાં। ત્યાં આગળ મારા તરફથી 21 જોડા અને સોફા, ડિનર સેટ અને મિક્સર અને 1500નું કવર જવાનું છે। એ સૌથી પહેલી મારી ચેરિટીની શરૂઆત છે। ત્યાર પછી 3 મહિના પછી મેના એન્ડમાં મારા તરફથી સમૂહ લગ્ન થઈ જઈ રહ્યો છે જે 21 જોડાનો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।